છું ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 11 વાતાવરણની સજીવો પર અસર। એમાં આપણે ગયા તાસની અંદર વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું, વાતાવરણ એટલે શું, વાતાવરણની અંદર રહેલા વાયુઓ, વાતાવરણની સ્થળરચના, એની અંદર વાતાવરણની સ્થળરચના 4 રીતે એના કે પેટા આવરણો છે, જેમાં ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ। આના વિશે આપણે ચર્ચા કરી હતી। આજે ભાગ 2 ની અંદર આપણે હવામાન એટલે શું સૌપ્રથમ તો હવામાન એટલે કે કોઈ પણ પ્રદેશની વરસાદ, તાપમાન અને ભેજની સરેરાશ ટૂંકા ગાળાની સ્થિતિ, જેને આપણે હવામાન કહીએ છીએ કે હવામાન એટલે ટૂંકા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કે કોઈ પણ પ્રદેશનું તાપમાન, ભેજ, વરસાદ, જેને ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ, જેને આપણે હવામાન કહીએ છીએ। હવે કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, અને કે વાદળો, જેના આધારે નક્કી થાય છે કે કોઈ પણ પ્રદેશનું હવામાન તેના આધારે નક્કી થાય છે તો કે હવામાન કે કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન એ તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળ, જેના આધારે નક્કી કરવામાં આવે છે। હવે આ હવામાન એ સવાર, સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે, એટલે કે સવારમાં ઠંડી હોય, બપોરે ગરમી હોય છે, સાંજે ઠંડુ વાતાવરણ, એક સરખું આખો દિવસ ગરમી તો ગરમી એવું સરખું હોતું નથી, એટલે કે હવામાન સવાર, સાંજ અને રાત્રે અલગ અલગ હોય છે। એના તાપમાનમાં ફેરફાર જોવા મળે છે। સવારમાં ઓછું તાપમાન હોય છે, બપોરે તાપમાન કેવું હોય છે, વધારે હોય છે, જ્યારે સાંજે ઓછું હોય છે। હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે અને એમાં સમયાંતરે સમયે હવામાનની અંદર શું જોવા મળે છે, આપણને ફેરફાર થતો જોવા મળે છે, કે સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે વરસાદ પડવો, આમ હવામાન કેવું હોય છે દિવસ દરમિયાન અલગ અલગ હોય છે। આવું એટલે શક્ય થઈ શકે કે સવારે ઠંડી હોય, બપોરે ગરમી હોય, સાંજે વરસાદ હોય, એટલે કે હવામાન એટલે કે ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ। હવામાનથી જ આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતું હોય છે, કે હવામાનથી જ આપણું જીવન અને આપણી જે પણ પ્રવૃત્તિઓ છે એ પ્રભાવિત થતી હોય છે। દેશનું હવામાન ખાતું એ હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે। તમે સાંજે ટીવીમાં જોશો તો કે જે દેશનું હવામાન ખાતું છે એ હવામાનના સમાચાર આપતું હોય છે, કયા રાજ્યમાં કેટલું હવામાન છે, કેટલું તાપમાન છે, આ બધું દર્શાવવામાં આવતું હોય છે અને નકશા દર્શાવવામાં આવતા હોય છે। દરરોજ હવામાન ખાતાની જે કચેરીઓ છે એ હવામાન બહાર પાડતી હોય છે કે ભારતની અંદર હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે, તો કે હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે, તો કે દિલ્હીની અંદર આવેલી છે। તેને IMD એટલે કે ઇન્ડિયન મેટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે, કે ભારતના જે જુદા જુદા અવલોકન કેન્દ્રો છે એ ભારત અને એન્ટાર્કટિકા ખંડની અંદર આવેલા છે, જેમાં 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કલકત્તા, નાગપુર અને પુણેમાં આવેલા છે, કે મુખ્ય જે 4 પ્રાદેશિક કેન્દ્રો છે એ કલકત્તા, મુંબઈ, નાગપુર અને પુનાની અંદર આવેલા છે। તો ફરીથી રિપીટ કરું કે હવામાન એટલે કોઈ પણ પ્રદેશનું તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ, જેને હવામાન કહેવામાં આવે છે। એના પછી આપણે લઈએ છીએ આબોહવા। હવે આબોહવા એટલે કે સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે કે આબોહવા। એટલે કે આપણે જોઈએ કે આબોહવા એટલે કોઈ પણ પ્રદેશનું
તાપમાન, ભેજ, વરસાદની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ, જેને આપણે આબોહવા કહીએ છીએ. ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહેવામાં આવે છે અને લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. આબોહવા સ્થાનિક પરિસ્થિતિ એટલે કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસ ને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા એ સ્થાનિક પરિસ્થિતિ કઈ સ્થાનિક? તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ આ બધાને ધ્યાનમાં રાખી અને આબોહવા નક્કી કરવામાં આવે છે. આબોહવા એ જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓ પર સીધી અસર કરે છે. કે આબોહવા છે એ કોઈ પણ પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓ પર અસર કરે છે. તો કે આબોહવા એટલે કે કોઈ પણ પ્રદેશનું તાપમાન, ભેજ, વરસાદની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું તાપમાન. તો કે હવામાં રહેલી ગરમીને સપાટીને તાપમાન કહે છે. કે હવાની અંદર જે ગરમી રહેલી છે એને આપણે શું કહીએ છીએ? તાપમાન કહીએ છીએ. અને વાતાવરણની અંદર તાપમાન એ દિવસ અને રાત્રિ દરમિયાનમાં ફેરફાર થયેલું જોવા મળે છે. લગભગ દિવસે રાત્રિ કરતા દિવસે તાપમાન કેવું હોય છે? વધારે હોય છે. એટલે કે રાત કરતા દિવસે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને તાપમાન એ ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. ઋતુઓ પ્રમાણે બદલાય છે એટલે કે આપણે જોઈશું કે શિયાળાની અંદર તાપમાન કેવું જાય છે? નીચું જાય છે. ઉનાળાની અંદર તાપમાનનો પારો ઊંચો હોય છે. ચોમાસામાં માપનો હોય એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ઋતુઓ પ્રમાણે તાપમાનની અંદર આપણને ફેરફાર જોવા મળે છે. શિયાળા કરતા ઉનાળાનું તાપમાન કેવું હોય છે? વધુ હોય છે. અને સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ એ વિષુવવૃત્તિ ધ્રુવો તરફ ઘટે છે. કે વિષુવવૃત્તિ ધ્રુવો તરફ જઈએ છીએ એમ તાપમાનનું પ્રમાણ ઘટે છે. કેમ? તો કે ધ્રુવ પ્રદેશ એ બરફથી ઢંકાયેલો છે. એટલે વિષુવવૃત્તની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે તાપમાન કેવું હોય છે? વધુ હોય છે. પણ વિષુવવૃત્તિ જેમ તમે ધ્રુવો તરફ જઈએ છીએ એમ તાપમાનનું પ્રમાણ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કે ધ્રુવો કરતા તાપમાન એ -, ડિગ્રીની અંદર આપણને જોવા મળે છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. જો પૃથ્વીની ઉપર જો તાપમાનનું પ્રમાણ અતિશય થાય તો ખેતીની અંદર જે પાકો ઉગાડવામાં આવે છે એ પાકતા નથી. અને આપણે જોશું કે શહેરોમાં ગામડા કરતા વધારે તાપમાન અનુભવાય છે. શહેરો કરતા એટલે કે ગામડા કરતા શહેરોમાં ગરમીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. કેમ વધારે હોય છે? કે શહેરોની અંદર પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે હોય છે. જેના લીધે શહેરોની અંદર તાપમાનનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને અમુક બીજું કારણ એ પણ છે કે શહેરોની અંદર પાકી સડકો, સિમેન્ટ પરથી બનેલી ઇમારતો આ બધાના લીધે શહેરોની અંદર તાપમાનનું પ્રમાણ વધુ જોવા મળે છે. ફરીથી કે તાપમાન એટલે કે હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહીએ છીએ. હવે આપણે એના પછી જોઈશું વાતાવરણનું દબાણ. કે પૃથ્વીની આસપાસ હવાનું સ્થળને વજન હોય છે. દબાણ એટલે એક પ્રકારનું વજન. કે પૃથ્વીની આસપાસ જે હવાનું પડ આવેલું છે, સ્થળ એટલે જે પડ આવેલું એને પણ વજન હોય છે. કે હવાના વિશાળ સ્થળ તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે. કે હવાનું જે વિશાળ પડ છે એ એના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે. તેનું દબાણ એ વાતાવરણનું દબાણ કહે છે. કે આપણે જે પૃથ્વીની આસપાસ હવાનું પડ આવેલું છે જે વજન હોય છે અને એ હવાના વિશાળ પડ તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. કે સમુદ્રની સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ ઘટે છે. કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ છીએ એમ વાતાવરણનું દબાણ
ઘટે છે, વાતાવરણમાં રહેલી હવા કેવી થતી જાય છે? પાતળી થતી જાય છે, એટલે કે વાતાવરણનું દબાણ ઘટે છે. અને વધારે તાપમાનવાળા પ્રદેશોની અંદર વાયુઓ ગરમ થઈ અને ઉપરની તરફ ગતિ કરે છે, કે જે વધારે તાપમાનવાળા પ્રદેશો છે એ પ્રદેશની અંદર આવેલા વાયુઓ ગરમ થઈ અને ઉપરની તરફ ગતિ કરે છે. અને હલકું દબાણ રચાય છે. ઉપરની તરફ ગતિ કરી એટલે ઉપર કેવું દબાણ રચાય છે? હલકું દબાણ રચાય. અને હલકું દબાણ એ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું છે. જે હલકું દબાણ છે એ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુઓ સાથે જે જોડાયેલું છે. હવે ઓછા તાપમાનવાળા પ્રદેશોની અંદર વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. કે જે ઓછા તાપમાનવાળા પ્રદેશો છે ત્યાં વાતાવરણ કેવું રહે છે? ઠંડુ રહે છે, માટે ત્યાં દબાણ કેવું હોય છે? ભારે હોય છે. તો કે આબોહવા, હવામાન, આબોહવા, તાપમાન, વાતાવરણનું દબાણ અને હવે આપણે લઈએ છીએ પવન. કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી જે ગતિશીલ હવા છે જેને પવન કહેવામાં આવે છે. કે પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલી જે ગતિશીલ હવા જેને આપણે શું કહીએ છીએ? પવન કહીએ છીએ. સામાન્ય રીતે પૃથ્વી પરનું નિર્માણ થતા હવાની અંદર હલકા ભારે દબાણો છે, જેના મુખ્ય 3 પ્રકારો પડે છે. તો કે પૃથ્વી પર જે નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણો છે પવનો, એના મુખ્ય પવનોના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકારો પડે છે. કયા 3 પ્રકારો? કે કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક કે સ્થાનિક પવનો. તો કે પવનોના કેટલા પ્રકાર પડ્યા? 3 પ્રકારો પડ્યા. તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ કાયમી પવનો. કે કાયમી પવનોની અંદર પણ વેપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો. તો કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગોમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને કાયમી પવનો કહેવામાં આવે છે. કે પૃથ્વીની સપાટી પરના અમુક જે ભાગ છે એ ભાગની અંદર નિશ્ચિત એટલે કે દરરોજ માટે અમુક બારેમાસ એ નિશ્ચિત દિશા છે, દિશામાંથી પવનો વાતા રહે છે, અને એને આપણે કાયમી પવનો કહીએ છીએ. આ કાયમી પવનોની અંદર વેપારી પવનો, પશ્ચિમિયા પવનો, ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે. એના પછી આપણે લઈએ છીએ બીજો પ્રકાર મોસમી. મોસમી એટલે કે અરબી ભાષાના શબ્દ મોસમી પરથી પવનોને મોસમી પવનોના નામે ઓળખવામાં આવે છે. કે આ અરબી ભાષાનો શબ્દ કયો? મોસમી. અને એ શબ્દ પરથી આ પવનોને મોસમી પવનોના નામે ઓળખવામાં આવે છે. તો કે પૃથ્વીની સપાટી પર કેટલાક એવા પવનો છે કે જે ઋતુઓ પ્રમાણે બદલાય છે. કે એ પવનો એવા છે કે ઋતુઓ પ્રમાણે બદલાય છે અને તેની દિશા એ ઋતુ પ્રમાણે બદલાય છે, એટલા માટે એને આપણે મોસમી પવનો કહીએ છીએ. હવે ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશો કહેવામાં આવે છે. કે ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ આ દેશની અંદર કયા પવનો વાય છે? મોસમી પવનો વાય છે. એટલા માટે આ દેશોને મોસમી પવનોના દેશ કહેવામાં આવે છે. ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઈશાન પૂર્વેથી વાતા પવનો એ આ મોસમી પવનોના ઉદાહરણ છે. તો કે મોસમી પવનો પહેલા આપણે પવનોની અંદર કાયમી પવનો, મોસમી પવનો કે જે ઋતુઓ પ્રમાણે બદલાય છે એ પવનોને આપણે મોસમી પવનો કહીએ છીએ. અને એની અંદર ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ આ દેશોની અંદર આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશો તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે ઉદાહરણ જોઈએ કે ઉનાળાના નૈઋત્યના પવનો અને શિયાળાના ઈશાન પૂર્વેથી વાતા પવનો. એના પછી બીજો પ્રકાર આવે છે દૈનિક કે સ્થાનિક પવનો. કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશ પર ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક કે સ્થાનિક પવન કહે છે. કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશો છે કે જ્યાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં જે ફેરફાર થાય છે એના કારણે જે ઉદ્ભવતા પવનો છે એને આપણે દૈનિક કે સ્થાનિક પવનો કહીએ છીએ. હવે સ્થાનિક પવનો
જેવા ઉદાહરણો છે. હવે હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર અમુક વાર થાય છે, તેનાથી ચક્રવાત એટલે કે વાવાઝોડાનો ઉદ્ભવ થાય છે. અને આ જે વાવાઝોડું ચક્રવાત છે એને આપણે ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો વગેરે નામથી ઓળખીએ છીએ. કે 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન તોફાની વાય છે, એ પવન જ્યારે 80 થી 120 કિલોમીટરની પ્રતિ કલાકે પવન વાય એટલે આપણે એને વાવાઝોડું કહીએ છીએ. હવે એના પછી આપણે જોઈએ ભેજ. ભેજ એટલે તો કે સમુદ્રો અને જળાશયોના પાણીનું બાષ્પીભવન થતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે. કે જે સમુદ્ર અને જળાશયોનું પાણી છે એનું બાષ્પીભવન થાય છે અને બાષ્પીભવન થતા તેનું વરાળની અંદર રૂપાંતર થાય છે, જેને આપણે ભેજ કહીએ છીએ. ફરીથી કે સમુદ્ર અને જળાશયોનું પાણી બાષ્પીભવન થતા તેનું રૂપાંતર વરાળમાં થાય છે અને એને આપણે ભેજ કહીએ છીએ. ભેજ એ પૃથ્વી સપાટીની બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા વાતાવરણની અંદર ઉમેરાય છે. કે આ ભેજ છે એ પૃથ્વી સપાટીની જે બાષ્પીભવનની પ્રક્રિયા છે એના દ્વારા તે વાતાવરણની અંદર ઉમેરાય છે. વાતાવરણમાં રહેલા ભેજની ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ રૂપે પૃથ્વીની સપાટી પર પુનઃપ્રાપ્ત થાય છે. કે ભેજ એ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની અને વરસાદ રૂપે પૃથ્વીની સપાટી પર ફરીથી આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું આબોહવા અને માનવ જીવન. કે આ આબોહવાની માનવ જીવન પર શું અસર આપણને જોવા મળે છે. કે કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર એ ખોરાક, પોશાક, રહેઠાણ આ બધા જોડે ગાઢ સંબંધ રીતે આપણને જોવા મળે છે. કે આપણે જોઈશું કે વધુ વરસાદવાળા પ્રદેશો છે એના છાપરા આપણે કેવા રાખીએ છીએ કે તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો એ ઓછા ઢોળાવવાળા અને સપાટ ઢોળાવવાળા આપણે જોવા મળે છે. તો કે કોઈ પણ પ્રદેશની આબોહવા છે એ દરેકના ખોરાક પર પણ આધાર રાખે. આપણે જોઈશું કે દરેક ઋતુમાં આપણે એક સરખો ખોરાક લેતા નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું આ ત્રણેય ઋતુમાં માણસનો ખોરાક પણ બદલાય છે. કે જે તે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટા ભાગે લેવાના હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશમાં જે લોકો રહે છે એ લોકો ખોરાકની અંદર ઘઉંનો વધુ ઉપયોગ કરે છે, જ્યારે જે લોકો પર્વતીય ક્ષેત્રની અંદર રહે છે એ લોકો પોતાના ખોરાકમાં મકાઈનો વધુ ઉપયોગ કરે છે. એ જ રીતે આપણા પોશાકની અંદર પણ આપણને ફેરફાર જોવા મળે છે. કે જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે લદ્દાખના લોકો ગરમ કપડાનો ઉપયોગ કરશે. કેમ કે ત્યાં અતિશય ઠંડી પડે છે, એટલે ઠંડીથી રક્ષણ મેળવવા માટે એ વિસ્તારના લોકો પોતાના પોશાકમાં ગરમ કપડાનો ઉપયોગ કરે છે. જ્યારે ગરમ આબોહવા પ્રદેશના લોકો એ સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે દક્ષિણ ભારતના લોકો ગરમીથી બચવા સુતરાઉ, કોટનના અને ખુલ્લા કપડાં પહેરે છે. જ્યારે ગરમ રણ પ્રદેશના લોકો એ સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટેળે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે અરબસ્તાનના લોકો જે રણ પ્રદેશની અંદર માટી ઉડે છે એ માટીથી પોતાનું રક્ષણ મેળવવા માટે માથાની ઉપર રૂમાલ અથવા કપડું વીંટે. તો આમ આબોહવાના કારણે દરેકના પોશાકમાં પણ આપણને ફેરફાર જોવા મળે. ખોરાકમાં ફેરફાર, પોશાકમાં, આમ આપણને એમના દરેક વસ્તુની અંદર આપણને આ આબોહવા માનવ જીવન ઉપર અસર કરે છે. એના પછી આપણે જોઈએ કે ગરમ અને ભેજવાળી આબોહવાની અંદર એવા ક્ષેત્રોમાં મનુષ્યનો સ્વભાવ એ આળસુ બને છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી ત્યાંના લોકો કાર્યક્ષમતા વધુ જોવા મળે છે. કે આપણે સ્વાભાવિક છે, આપણે પણ જોઈશું કે ઘણી ગરમી લાગશે એટલે આપણને કામ કરવામાં શું આવે છે? આળસ આવે છે. જો વાતાવરણ ઠંડુ અને સારું હોય તો આપણને પણ કામ કરવું ગમે છે. એ જ રીતે કે જે ગરમ અને ભેજવાળી આબોહવામાં જે લોકો રહે છે એમનો સ્વભાવ આળસુ હોય છે.
જે સમશીતોષ્ણ કટિબંધની અંદર પ્રદેશો આવે છે. સમશીતોષ્ણ કટિબંધ એટલે કે ઠંડી અને ગરમી કેવું હોય છે? સરખું હોય છે. એવા વિસ્તારની અંદર આબોહવા પણ કેવી હોય છે? ખુશનુમા હોય છે, સારી હોય છે. ત્યાંથી એટલે ત્યાંના લોકો કેવા હોય છે? કાર્યક્ષમતા વધુ હોય છે. આમ મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. તો આપણે જોઈએ કે આબોહવાની આમ માનવ જીવન પર ઘણી જ આપણને અસર જોવા મળે છે કે આબોહવાના લીધે દરેક માનવ જીવનનું ખોરાક, પોશાક, રહેઠાણ આ બધામાં જ આપણને આબોહવા પ્રમાણે ફેરફાર થયેલા જોવા મળે છે. તો આજે આપણે આ ભાગની અંદર હવામાન એટલે શું, આબોહવા એટલે શું, તાપમાન, વાતાવરણનું દબાણ તેમજ પવનોના પણ 3 પ્રકાર, કાયમી પવનો, મોસમી પવનો અને દૈનિક પવનો, એના પછી ભેજ અને આબોહવાની માનવ જીવન પર અસર, જેના વિશે માહિતી મેળવી. હવે આવતા તાસની અંદર આપણે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશેની માહિતી મેળવીશું.